તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્ટાર્ટર એટલે કે પનીર 65ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો એના માટે મેં અહીંયા 250થી 300 ગ્રામ જેટલું ફ્રેશ પનીર લઈ લીધું છે અને હવે પનીરના આ રીતે આપણે એક સરખા ટુકડા કરી લેવાના છે આ રીતે। અને ત્યાર પછી હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે, લાલ મરચું પાવડર ઉમેરી લઈશું, મરી પાવડર ઉમેરી લઈશું અડધી ચમચી જેટલો। ત્યાર પછી આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે, એને ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું। અને 2 ચમચી જેટલો મેં અહીંયા કોર્નફ્લોર લઈ લીધો છે। ત્યાર પછી 2 ચમચી જેટલો મેંદો લઈ લેવાનો છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। ત્યાર પછી હવે અડધો એક લીંબુનો રસ લઈ લેવાનો છે અને સારી રીતે આને મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું આપણે પાણી ઉમેરતા જઈશું। અને આપણે આ રીતે પનીરને સારી રીતે કોટ કરી લેવાનું છે મેંદા અને કોર્નફ્લોરના આ રીતે મિશ્રણની અંદર। ત્યાર પછી હવે આપણે એને તળી લેવાનું છે। આપણે તેલની અંદર આ રીતે ધીમા તાપ પર આપણે એને તળી લઈશું અને ઉપરથી ગોલ્ડન કલરનું થઈ જાય ત્યાર પછી આપણે એને કાઢી લઈશું। ત્યાર પછી હવે આપણે એને વઘારની તૈયારી કરી લઈશું। તો હવે એક પેનની અંદર મેં અહીંયા 1 થી 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। ત્યાર પછી હવે એની અંદર લીલા મરચાં સમારેલા અને લીમડો ઉમેરી લેવાનો છે। ત્યાર પછી હવે એની અંદર આપણે લસણ આ રીતે કટકા સમારેલું લઈ લીધું છે એ ઉમેરી લઈશું, સારી રીતે મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી 2 થી 3 નંગ જેટલી મેં સમારેલી ઝીણી ડુંગળી લઈ લીધી છે, એને પણ ઉમેરી લેવાની છે। ડુંગળી થોડી થઈ જાય ત્યાર પછી આપણે 1 નંગ જેટલું કેપ્સિકમ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે મેં અહીંયા અને મરી પાવડર લઈ લીધો છે અડધી ચમચી જેટલો, એ ઉમેરી લઈશું। ત્યાર પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા 2 થી 3 ચમચી જેટલું મેં મોળું દહીં લઈ લીધું છે, એની અંદર 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે અને રેડ ચીલી સોસ લઈ લીધો છે મેં 1 ચમચી જેટલો અને 1 ચમચી લાલ મરચું પાવડર લઈ લીધો છે। એ સારી રીતે આપણે પેસ્ટ બનાવીને આ રીતે આપણે એને એની અંદર એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે આ પનીર તળ્યું હતું એ આપણે એડ કરી લેવાનું છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે એને સર્વિંગ કરી લેવાનું છે। તો તૈયાર છે મિત્રો પનીર 65। તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી।